નમસ્કાર મિત્રો, આજના ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જો તમે ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે એક શાનદાર કારકિર્દી બનાવવાનું સપનું જોઈ રહ્યા છો, તો આજનું આ સેશન તમારા માટે એકદમ પરફેક્ટ છે. આજે આપણે વાત કરવાના છીએ GSET પરીક્ષાના વ્યાવસાયિક ફાયદાઓ વિશે. બસ આપણે એવા 10 સૌથી પાવરફુલ અને મહત્વપૂર્ણ લાભો વિશે ચર્ચા કરીશું જે તમને એકદમ ક્લિયર કરી દેશે કે ભાઈ આ પરીક્ષા આખરે આટલી બધી ઇમ્પોર્ટન્ટ કેમ છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. હવે જુઓ, હું તમને માત્ર કોઈ 10 મુદ્દાઓનું બોરિંગ લિસ્ટ પકડાવવાનો નથી. એના બદલે આપણે આ આખા એનાલિસિસને 4 મુખ્ય સ્તંભોમાં વહેંચી દીધું છે. પહેલું, શૈક્ષણિક અને રોજગારની તકો. બીજું, તમારા પોતાના જ્ઞાન અને આત્મવિશ્વાસનો વિકાસ. ત્રીજું, સંશોધન એટલે કે રિસર્ચ અને ઉચ્ચ અભ્યાસ. અને ચોથું, કેટલીક શાનદાર વૈકલ્પિક કારકિર્દીઓ. અને હા, છેલ્લે આપણે એક સચોટ નિષ્કર્ષ પણ તારવીશું, રાઈટ? તો ચાલો આગળ વધીએ. તો આપણો પહેલા અને સૌથી પાયાનો વિભાગ છે શૈક્ષણિક અને રોજગારની તકો. ચાલો જોઈએ કે આ પરીક્ષા પાસ કર્યા પછી તરત જ તમને કયા સીધા ફાયદા મળે છે. સૌથી મોટો અને સીધો ફાયદો તો એ જ છે કે GSET પાસ કરતાની સાથે જ તમે ગુજરાતની કોઈ પણ કોલેજ કે યુનિવર્સિટીમાં અસિસ્ટન્ટ પ્રોફેસર એટલે કે મદદનીશ પ્રાધ્યાપકની અત્યંત પ્રતિષ્ઠિત પોસ્ટ માટે ઓફિશિયલી લાયક બની જાઓ છો. આ કોઈ સામાન્ય ડિગ્રી નથી દોસ્તો. આ એક એવું સર્ટિફિકેટ છે, એક એવી યોગ્યતાની મોહર છે જે સીધા જ તમારા માટે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સના દરવાજા ખોલી નાખે છે. છે ને કમાલની વાત? અને એક મજેદાર વાત કહું, આ લાયકાત કોઈ એક જ પ્રકારની કોલેજ પૂરતી સીમિત નથી રહેતી. તમારી પાસે નોકરીની તકોનો વ્યાપ અચાનક જ ખૂબ મોટો થઈ જાય છે. પછી ભલે તે સરકારી કોલેજો હોય, ગ્રાન્ટ ઇન એડ કોલેજો હોય કે પછી કોઈ પ્રાઇવેટ કોલેજ હોય, આ તમામ જગ્યાએ ટીચિંગ ફિલ્ડમાં નોકરી મેળવવાના તમારા ચાન્સીસ અનેક ગણા વધી જાય છે. મતલબ કે તમારી સામે ઓપ્શન્સ ખુલી જાય છે. હવે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ, આર્થિક ફાયદાની. જો આપણે સામાન્ય ઉમેદવારો અને GSET પાસ ઉમેદવારોની સરખામણી કરીએ ને, તો GSET ક્વોલિફાઈડ ઉમેદવારોને ક્લિયર કટ મોટો એડવાન્ટેજ મળે છે. લાયકાત ધરાવતા હોવાને કારણે તમને નોકરીમાં ઘણો સારો પગાર અને ઉત્તમ સેલરી પેકેજ મળવાની શક્યતાઓ 100% વધારે રહે છે. સીધી વાત છે, તમારી મહેનતનું આ એક એવું નાણાકીય પરિણામ છે જે તમારી કારકિર્દીને એક ગજબની આર્થિક સ્થિરતા આપે છે. ચાલો, નાણાકીય અને રોજગારની વાતો તો થઈ ગઈ, પણ હવે આપણે જઈએ આપણા બીજા વિભાગ તરફ, જે છે જ્ઞાન અને આત્મવિશ્વાસનો વિકાસ. કારણ કે તૈયારીની આ સફરમાં તમારો જે આંતરિક વિકાસ થાય છે ને, તે ખરેખર અનમોલ છે. જરા આખી પ્રોસેસને સમજો. પહેલું પગથિયું છે GSET માટેની તમારી સખત મહેનત અને તૈયારી. જ્યારે તમે આ લેવલની તૈયારી કરો છો, ત્યારે સ્વાભાવિક રીતે જ તમને તમારા પોતાના વિષયનું એકદમ ઊંડું જ્ઞાન મળે છે. સાથે સાથે તમારું ટીચિંગ એપ્ટિટ્યૂડ એટલે કે ભણાવવાની કળામાં પણ જબરદસ્ત સુધારો થાય છે. અને આ બધાનું રિઝલ્ટ શું આવે છે? અંતે તમારા આત્મવિશ્વાસ અને કમ્યુનિકેશન સ્કિલ્સમાં એટલે કે સંવાદ કૌશલ્યમાં અદ્ભુત વધારો થાય છે. એક શાનદાર અને પ્રભાવશાળી શિક્ષક બનવા માટે આ પર્સનલ ગ્રોથ તો બોસ એકદમ જરૂરી જ છે. હવે આપણે આપણા ત્રીજા વિભાગ પર આવીએ, સંશોધન અને ઉચ્ચ અભ્યાસ. જે લોકોને ભવિષ્યમાં લાંબા ગાળાની એકેડેમિક અને રિસર્ચ કરિયર બનાવવી છે, તેમના માટે આ એક ગેમ ચેન્જર પગથિયું છે. તમને ખબર જ હશે કે ભવિષ્યમાં જ્યારે તમારે PhD કરવું હોય કે રિસર્ચના ક્ષેત્રમાં કંઈક મોટું કરવું હોય, ત્યારે તમારી પાસે એક મજબૂત શૈક્ષણિક પ્રોફાઇલ હોવી બહુ જ જરૂરી છે. GSET પાસ કરવાથી તમારી પ્રોફાઇલ એટલી સ્ટ્રોંગ બની જાય છે કે તે આગળ જતા PhDમાં એડમિશન મેળવવા માટે અને એક સફળ રિસર્ચ કરિયર માટે એકદમ નક્કર પાયો નાખી આપે છે. એવું સમજો કે આ તમારું એકદમ મજબૂત ફાઉન્ડેશન છે. અને હા, એક બીજી બહુ જ અગત્યની વાત, GSETની તૈયારી માત્ર GSET પૂરતી સીમિત નથી રહેતી. તમે જે બેઝિક ફાઉન્ડેશન ક્લિયર કર્યું છે ને, તે તમને રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ જેવી કે NET તેમજ PhDની એન્ટ્રન્સ અને અન્ય કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે પણ ડિરેક્ટલી હેલ્પફુલ થાય છે. એટલે કે મહેનત એકવાર, પણ એના ફાયદા તમને તમારી આખી શૈક્ષણિક સફરમાં સતત મળતા જ રહે છે. હવે વાત કરીએ આપણા ચોથા વિભાગની, જે આજના સમયમાં સૌથી વધુ ટ્રેન્ડિંગ છે, વૈકલ્પિક કારકિર્દી અને તમારી એક નવી ઓળખ. ટ્રેડિશનલ રસ્તાઓ તો છે જ, પણ ચાલો જોઈએ કે આ લાયકાતથી બીજા કયા નવા અને ફાસ્ટ ગ્રોઈંગ રસ્તાઓ તમારા માટે ખુલે છે.
જો આજના આધુનિક સમયમાં તમારે માત્ર કોલેજમાં ભણાવવા પૂરતું સીમિત રહેવાની બિલકુલ જરૂર નથી. માર્કેટ બદલાઈ ગયું છે. GSET પાસ કર્યા પછી તમે તમારા પોતાના સ્વતંત્ર કોચિંગ ક્લાસીસ શરૂ કરી શકો છો. આજના ડિજિટલ યુગમાં YouTube પર ભણાવવું એ એક બહુ જ મોટું અને પાવરફુલ પ્લેટફોર્મ બની ગયું છે. તમે ત્યાં પણ ધમાલ મચાવી શકો છો. આ ઉપરાંત અત્યારે જે હજારો નવી એડટેક કંપનીઓ માર્કેટમાં આવી રહી છે ને, તેમાં પણ આવા હાઈલી ક્વોલિફાઈડ શિક્ષકોની ડિમાન્ડ આસમાને છે. તો તમારી પાસે કરિયરના આવા મોડર્ન અને જબરદસ્ત ઓપ્શન્સ પણ અવેલેબલ છે. આ બધા પ્રેક્ટિકલ ફાયદાઓ સિવાય એક એવો પાવરફુલ ફાયદો પણ છે જે કદાચ સીધી રીતે દેખાતો નથી, પણ એની વેલ્યુ સૌથી વધારે છે, અને એ છે એજ્યુકેશન ફિલ્ડમાં મળતું માન સન્માન અને ઇજ્જત. વિચારો, જ્યારે તમારા રિઝ્યુમ કે સીવીમાં હાઇલાઇટ કરીને લખેલું હોય કે GSET ક્વોલિફાઈડ, ત્યારે તેનું વજન જ કંઈક અલગ પડે છે. ઇન્ટરવ્યૂ લેનારને તરત જ ખબર પડી જાય છે કે તમારામાં કેટલી ક્ષમતા છે અને તમારા વિષય પર તમારી કેટલી જબરદસ્ત પકડ છે. શૈક્ષણિક જગતમાં આદર અને રિસ્પેક્ટ મેળવવાનો આ એક શોર્ટ રસ્તો છે. તો દોસ્તો, હવે આ બધી જ વાતોને એક સાથે જોડીને આપણે આજના વિશ્લેષણના અંતિમ પડાવ પર આવી પહોંચ્યા છીએ. ચાલો તારવીએ આપણો નિષ્કર્ષ, જેને આપણે કહી શકીએ કારકિર્દીની નવી ઉડાન. આ આખા એનાલિસિસનો સીધો અને સિમ્પલ ટૂંકસાર એ જ છે કે જે લોકો ખરેખર ટીચિંગ, રિસર્ચ અને હાયર એજ્યુકેશનમાં પોતાની એક લોંગ ટર્મ અને સક્સેસફુલ કરિયર બનાવવા માગે છે ને, તેમના માટે GSET એ માત્ર કોઈ સામાન્ય પરીક્ષા નથી. આ એક એવું માઇલસ્ટોન છે, એક એવું સીમાચિહ્ન છે જે તમારા આખા ભવિષ્યને એક નવો જ અને સુંદર આકાર આપી શકે છે. તો જતાં તમારા માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જાઉં છું. શું આ 10 જબરદસ્ત ફાયદાઓ તમારી કારકિર્દીની આખી દિશા બદલવા માટે પૂરતા નથી? આના પર ચોક્કસથી વિચાર કરજો. જો તમને આજની આ માહિતી અને વિશ્લેષણ પસંદ આવ્યા હોય તો લાઇક અને તમારા વિચારો કમેન્ટ કરવાનું બિલકુલ ચૂકતા નહીં. અને હા, આવી જ અવનવી અને ઉપયોગી માહિતી મેળવતા રહેવા માટે સબસ્ક્રાઇબ પણ કરી લેજો. તો મળીએ આગલા સેશનમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ. શીખતા રહો અને આગળ વધતા રહો.